બે દોસ્ત મળે છે ત્યારે દુનિયા બાજુમાંથી સરકી જાય છે. બે જ જણા હોય છે. એક જ આકાશમાં બે સૂર્ય બે ચંદ્ર ઉગ્યા હોય એવો ઝળહળાટ અનુભવાય છે. સંબંધ ગીતાનો નવો અધ્યાય, દોસ્તી. સંબંધ ગીતામાં અમે નક્કી કર્યું છે કે દર એપિસોડમાં એક સંબંધ વિશે વાત કરવી. માતા પિતા, માતા પુત્રી, પિતા પુત્રી, એમાં એક સંબંધ ઉપર અમારો કિનારો આવ્યો છે, દોસ્તીનો સંબંધ. દોસ્ત અઢી અક્ષરનો શબ્દ, પણ ચોમાસું નહીં, વાવાઝોડું. એ મળે ત્યારે વાવાઝોડાનો અનુભવ ન કરાવે તો એ દોસ્ત નહીં. દોસ્ત એટલે ખુમારીનો વિષય, સંપૂર્ણ ખુમારી. છાતીના વાળની વીગ નથી મળતી. દોસ્ત એટલે દોસ્ત. તમે કોઈ પણ કામમાં હો, અડધી રાત્રે એ તમને ડિસ્ટર્બ કરી શકે છે. હા, તમે ટેન્શનમાં હો તો એ ગમે ત્યારે તમને ફોન કરી શકે છે. તમે એને એમ કહો કે ફોનથી કામ પતી જાય એવું છે તો પણ એ એવું કહે કે પહેલાં રૂબરૂ આવ, મળવા આવ, આપણે બેસીએ, મળીએ, પછી તારું કામ કરીએ. હા, મળીએ, દોસ્તો મળે ત્યારે રાત પડતી જ નથી, સીધી સવાર પડે છે. સાંજ અટકી જાય છે. સવારના ટહુકાઓ કાનમાં હૃદય સુધી પડઘાય ત્યારે દોસ્તી સંભળાય. સંબંધોથી થાકીને દોસ્તી તરફ જવાનું નથી હોતું. સંબંધમાં પણ દોસ્તી છે. દરેક સંબંધમાં પિતા પુત્રીનો સંબંધ પણ દોસ્ત જેવો છે. માતા પુત્રીનો સંબંધ પણ દોસ્ત જેવો છે. ભાઈ બહેન પણ એકબીજાના પાક્કા દોસ્ત હોઈ શકે છે. હું તો એવું માનું જ છું કે બાળપણમાં ભાઈ બહેન જેટલું વધારે ઝઘડ્યા હોય પછી ભવિષ્યમાં એ એટલો જ પાક્કો સંબંધ થયો હોય. હા, દોસ્તીનો સંબંધ અતકેરો છે. તમે બધાથી થાકી જાઓ અથવા બધા સંબંધોને મળી લો, પછી જેને મળવાની મન થાય, મળવાની શરૂઆત થાય, એ દોસ્તી છે. દોસ્તીના કોઈ તોલમાપ નથી. દોસ્તીનો કોઈ મેનિફેસ્ટો નથી. દોસ્તીમાં ભરોસો પણ નથી. સૈફ પાલનપુરીએ તો લખ્યું, મને દોસ્તોનો અનુભવ ન પૂછો, હવે દુશ્મનો પર ભરોસો કરું છું. જેને દુશ્મન થવાનો અધિકાર છે એ દોસ્ત છે. અને જે દોસ્ત છે એ ક્યારેક દુશ્મન પણ થશે અને એ દુશ્મન ક્યારેક ઘનિષ્ઠ મિત્ર પણ બનશે. જિંદગીના તાણાવાણામાં આ બધું જ સંભળાયેલું, સંકળાયેલું, વણાયેલું છે. દોસ્ત એવો છે જેને આપણી દરેક હરકતની ખબર છે. દોસ્ત એવો છે જે આપણા માટે જીવે છે. રમેશ પારેખે લખ્યું, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા ત્યારથી આપણી ગુજરાતી કવિતાએ દોસ્તીના સંબંધને ઉજવવાની શરૂઆત કરી. એ પહેલાં પણ દોસ્તીની કવિતાઓ પુષ્કળ મળે છે, પણ મારે આ વાત કરવી છે ત્યારે આપણા કોઈ એક દોસ્તનું નામ ચંદુ હોય જ છે. નથી હોતું તો આપણે પાડી દેતા હોઈએ છીએ. એટલો જ ફેર પડ્યો છે સમય સાથે કે ચંદુ હવે વિદેશમાં સેટ થઈ ગયો હોય છે. કેવી મોટી વાત છે. બે દોસ્ત મળે છે ત્યારે દુનિયા બાજુમાંથી સરકી જાય છે. બે જ જણા હોય છે. એક જ આકાશમાં બે સૂર્ય બે ચંદ્ર ઉગ્યા હોય એવો ઝળહળાટ અનુભવાય છે. દોસ્તી એટલે કશાનો ભાર નહીં. દોસ્તી એટલે નદીનો સૂકો કિનારો હોય ને તો પણ રળિયામણો લાગે એવી સ્થિતિ. દોસ્ત પૈસાદાર જ હોય એવું જરૂરી નથી. એ દોસ્ત છે એ કાફી છે. દોસ્ત સંઘર્ષ કરતો હોય ત્યારે આપણે એને સલાહો નથી આપવાની. એની સંઘર્ષ કરવાની જે પદ્ધતિ છે એમાં પ્રાર્થનાઓ ઉમેરવાની છે. દોસ્ત એ છે જે સંઘર્ષ કરતી વખતે એના સંઘર્ષની દરેક બાતમી, દરેક વાતો તમને કહે છે, તમારા માનીને. કારણ કે એને ખબર છે કે ઈશ્વર કદાચ સાંભળે ન સાંભળે, મારો દોસ્ત તો મને સાંભળે છે ને. દોસ્તી પ્રાર્થનાથી કમ નથી અને દોસ્તીની કોઈ મોસમ નથી. આજે, અત્યારે, અબઘડીએ, તરત, અબ્બી હાલ આ એપિસોડ સાંભળીને જેને ફોન કરવાનું મન થાય ને એ જ સાચો દોસ્ત.
મને સાંભળવા માટે, સાહિત્ય, સંગીત અને જીવનને પામવા, માણવા અને મમરાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને, માતૃભાષાને.